કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને જે બગદાણાની બબાલ સામે આવી એ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। આ બબાલને લઈને અત્યારે હાલ કોળી સમાજની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને બગદાણાના જે નવનીતભાઈ છે એમના ઉપર જીવલેણ હુમલો થયો છે અને એ જ બાબતને લઈને હવે કોળી સમાજના આગેવાનો દ્વારા 1 ફેબ્રુઆરીએ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ એની પહેલા એક પત્રિકા છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે, કારણ કે એ જ દિવસે સવારના સમયે હીરા સોલંકી દ્વારા પણ એક મીટિંગ રાખવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ કે હીરા સોલંકી દ્વારા કઈ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા બબાલને લઈને અત્યારે હાલ કોળી સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। કોળી સમાજ દ્વારા 1 તારીખે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં નવનીતભાઈ પોતે પણ હાજર રહેવાના છે। આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક વાત થવાની છે અને ન્યાય માટે થઈને આખું મહાસંમેલન થવાનું છે। પરંતુ એ જ દિવસે સવારે 9 વાગ્યાની આસપાસ હીરા સોલંકી દ્વારા ગાંધીનગરની અંદર એક મીટિંગ બોલાવવામાં આવી છે। આ મીટિંગ શેના માટે થઈને બોલાવવામાં આવી છે તેના વિશે વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ પત્રિકા છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે અને અહીં પણ લખવામાં આવ્યું છે અખિલ ભારતીય કોળી સમાજ। વાત કરવામાં આવે પત્રની અંદર શું લખવામાં આવ્યું છે તો અહીં લખવામાં આવ્યું છે મહામંત્રી પ્રમુખ શ્રી જે પ્રદેશ કર્મચારી મંડળ છે, એ બાદ પ્રદેશ મહિલા પાંખ છે, પ્રદેશ યુવા પાંખ છે, તેની સાથે પ્રદેશના તમામ કારોબારી સભ્યો। વિષયને લઈને વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાહેબની ઉપસ્થિતિમાં તમામ વિંગની કારોબારીની જે મીટિંગ છે એટલે કે એ તારીખ 1/2/2026ના રવિવારના રોજ સવારે 9 કલાકે યોજાનાર બેઠકની બાબત। તેની સાથે અહીં પણ લખવામાં આવ્યું છે કે આગામી 1/2/2026ના રોજ સવારે 9 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ગ રોડ સેક્ટર 12 ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે, જેમાં પ્રદેશ કારોબારી સભ્યોએ, પ્રદેશ કર્મચારી મંડળ સભ્યોએ, તેની સાથે પ્રદેશ મહિલા કારોબારી સભ્યો તથા પ્રદેશ યુવા કારોબારી સભ્યોને હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે। તેની સાથે આ જે બેઠક છે એનો એજન્ડા શું છે તો તેને લઈને પણ વાત કરવામાં આવી છે કે તમામ જિલ્લાઓ, તાલુકા, નગર તથા મહાનગરના જે સભ્યો છે એની નિમણૂક પૂરી કરવા તથા પ્રેસ કોન્ફરન્સ કરવાની બાબત। એ બાદ ખાસ કરીને અહીં નોંધ પણ લખવામાં આવી છે કે તમામ વિંગના પ્રમુખોને દરેક વિંગના 50-50-50ની સંખ્યામાં સભ્યોને બેઠકમાં ઉપસ્થિત રહેવાની જવાબદારી રહેશે અને નીચે લખવામાં આવ્યું છે હીરાભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ પ્રમુખ। અને ખાસ કરીને આજે અત્યારે હાલ આ સમગ્ર બેઠકને લઈને જે પત્રિકા વાયરલ થઈ છે એના જ કારણે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ જાગી છે, કારણ કે એક બાજુ જ્યારે કોળી સમાજના આગેવાનો છે એ લોકો 1 જ તારીખે લગભગ સાંજના સમયે મહાસંમેલન કરવા જઈ રહ્યા છે અને એ જ દિવસે ગાંધીનગરની અંદર હીરા સોલંકી દ્વારા આજે એક બેઠક કરવા જઈ રહી છે જે ગાંધીનગરની અંદર કરવામાં આવી છે। ઘણા બધા લોકો છે એ લોકોને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમનો મુખ્ય એજન્ડા છે કે તમામ જિલ્લાઓ, તાલુકાઓ છે, નગર તથા મહાનગરના સભ્યોની નિમણૂક પૂરી કરવા તથા પ્રેસ કોન્ફરન્સ કરવાની બાબત। એટલે કે ક્યાંક એ દિવસે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે અને આખું પત્ર છે તે અખિલ ભારતીય કોળી સમાજ છે અહીં એવું પણ ક્યાંક લખવામાં આવ્યું છે। એટલે કે જે રીતે આ બગદાણાનો સમગ્ર વિવાદ સામે આવ્યો હતો, જે કોળી સમાજના આગેવાન છે નવનીતભાઈ, જેમના ઉપર જીવલેણ હુમલો થયો હતો ને બાદ નવનીતભાઈ દ્વારા સીધા આક્ષેપો છે તે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા। જયરાજ આહિરની પણ એસઆઈટી દ્વારા લગભગ 3 કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી ને બાદ પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાનો છે એ લોકોની અંદર હજી પણ એટલો જ રોષ યથાવત છે। એ લોકો દ્વારા પણ ક્યાંક એવું જ કહેવામાં આવી રહ્યું છે કે શા માટે થઈને ફક્ત પૂછપરછ કરીને તેમને છોડી દેવામાં આવ્યા છે, આગળની કાર્યવાહી કયા સમયે કરવામાં આવશે। આપણે જોયું હતું કે ગઈકાલે પણ ભાવનગરની અંદર જે એક મીટિંગ થઈ હતી એની અંદર પણ ઘણા બધા એવા આગેવાનો છે જે લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે રીતે અત્યારે હાલ જયરાજ આહિરનું નામ છે એને લઈને જે પુરાવા છે તે નવનીતભાઈએ એસઆઈટીને સોંપેલા છે, તો પછી શા માટે થઈને આગળની કાર્યવાહી નથી કરવામાં આવતી। બગદાણા વિષયને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણી બધી ઓડિયો ક્લિપ છે એ પણ વાયરલ થઈ રહી છે ને કોળી સમાજના આગેવાનો છે એ લોકો ક્યાંક હીરા સોલંકી છે, પરસોત્તમભાઈ સોલંકી છે, દરેક લોકો ઉપર સવાલો પણ ઊભા કરી રહ્યા છે કે જે રીતે સરકારને રજૂઆત કરવા માટે ગયા હતા, એસઆઈટીની નિમણૂક પણ થઈ હતી, પરંતુ એ પછી હવે શું, એ લોકો દ્વારા આ કામ થશે કે કેમ, એ લોકો દ્વારા નવનીતભાઈને ન્યાય આપવામાં આવશે કે કેમ, એવી પણ વાતો ક્યાંક કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે। પરંતુ હવે જે રીતે કોળી સમાજના આગેવાનો દ્વારા એક મોટું
મહાસંમેલન થવા જઈ રહ્યું છે 1 તારીખે લગભગ સાંજના સમયે, અને એ જ 1 તારીખે સવારે ગાંધીનગરની અંદર હીરા સોલંકી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એને જ લઈને અત્યારે હાલ આ જે પત્રિકા છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનું કારણ બની છે, કારણ કે જે બગદાણાનો વિવાદ છે એ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે, ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. આ જ વિવાદને લઈને ક્યાંક આપણે જોયું હતું કે આહિર સમાજના લોકો પણ મેદાને આવ્યા હતા. એ લોકો દ્વારા સમર્થન જયરાજ આહિરને આપવામાં આવ્યું છે. અત્યારે હાલ એસઆઈટી દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ મામલે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે હવે કયા ખુલાસા થાય છે, ને જે રીતે હીરા સોલંકી દ્વારા પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, અને એ બાદ પ્રેસ કોન્ફરન્સ પણ ક્યાંક થવાની છે, તો એની અંદર ક્યાંક બગદાણાને લઈને કોઈ વાતચીત કરવામાં આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.